બાકી અંદર તમે જોશો તો નુરાની મોબાઈલ લુક કંઈક આવું દેખાઈ રહ્યું. બધા કસ્ટમર બહુ બધા છે, તમે જોઈ શકો છો. બેઠેલા છે બધા વેટિંગમાં બેઠા. આપણે સીસીની અંદર ફોર્મ ભરી દીધું છે. ત્યારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે મમ્મી અમને છે ને આ જ શોપ ઉપર લઈને આવતા હતા. બધી કોલેજ બેગ જ દીપ ચશ્મા કરવી. હેલો દોસ્તો, કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં. આપણે પણ એકદમ મસ્ત છે. એક ઓરના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજે આપણે જવાના છે સીસીનું ફોર્મ ભરવા માટે છોટાઉદેપુર. કારણ કે અહીં છે ને નજીકમાં કોઈ સાયબર કેફે નથી છે, પરંતુ સર્વર ડાઉન હોય એના કારણે ફોર્મ કોઈ ભરતા નથી. એટલે આપણે જવાના છે ડાયરેક્ટ છોટાઉદેપુર. બાકી બાઇક તો આપણે કાઢી દીધી છે ને આ થેલીની અંદર આપણા બધા ડોક્યુમેન્ટ છે. તો ચાલો જઈએ છીએ. હવે લગભગ મળીશું ડાયરેક્ટ આપણે સાયબર કેફેની અંદર. A few moments later. ફાઇનલી ગાઈસ, આપણે અત્યારે છે ને હવે બેગની જે શોપ છે ને ત્યાં આવી ગયા છે. આ શોપ છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે અંદર આપણે લેવા જવાના છે. આ શોપની અંદર બેગ લેવાની છે. ગાઈસ, જોઈ શકો છો અંદરનો શોપનો નજારો કંઈક આવો છે. બધું સામાન બેગ મૂકેલી છે. ના, કોલેજ બેગ પીલા નાની આવે એકદમ ના. બતાવો ને કઈ છે લીધું. બધી કોલેજ બેગ જ છે, તમને બતાવું. તો ગાઈસ, આપણે છે ને બ્લેક પસંદ કરી છે. હા, પ્રાઇસ શું છે, કિંમત પૂછી લઈએ આપણે. શું છે? થોડોક ઓછો ગમ છે. 400. ઓળી જ કરો છો હજુ. ચલો આપી બીજું કંઈ બોલ. બસ બીજું ગાઈસ, આપણી ફિક્સ પ્રાઇસ થઈ છે 400 રૂપિયા. કે છે 450માંથી 400 કરીએ છે. તો પૈસા આપી દઈએ. હવે આપણે બેગ લઈ લીધી છે અને તમારે પણ લેવા આવવું હોય ને તો કઈ શોપ આ શેડ છે હરિઓમ શોપ કહે છે, ત્યાં આવી જવાનું. બધી જ આઈટમ મળે છે, તમે જોઈ શકો છો અંદરથી. શોપની અંદર જો લેડીઝની આઈટમ છે બધી, પછી બધું ઘણી બધી પ્રકારની આઈટમ મળે છે. આ બાજુ તમે જોઈ શકો છો. આદિવાસી સેટ છે. હા, આદિવાસી સેટ માટે જે આપણે અત્યારે હવે આવે છે ને ભંગુરિયા ને એવું બધું પહેરવામાં, મોસ્ટલી જેટલી પણ આપણે શણગાર માટેની વસ્તુ પણ છે, જે જોઈએ તે મળી જશે આ શોપની અંદર. તમારે આવી જવાનું લેવા હોય તો હરિઓમ શોપ છે. બેંગલ્સ તો બહારથી હશે ને પોસ્ટર એટલે બતાવી દઉં છું. તો ગાઈસ, આ છે જો શોપનો હરિઓમ બેંગલ્સ સ્ટોર. ફાઇનલ ગાઈસ, આપણે બેગ લઈ લીધી છે ને જે આપણી થયેલી હતી ને એ બેગની અંદર મૂકી દીધી છે. તો હવે જઈએ છીએ આપણે સીસીનું જે ફોર્મ ભરવાનું છે ને તે સાયબર કેફે પર જઈએ ત્યાં મળીએ છીએ. ગાઈસ, હવે છે ને આપણે ચોપડો લેવાના છે, એટલા માટે આપણે આવી ગયા છે ચોપડાની જે શોપ છે ને ત્યાં. બુક આલો ને 20 ચોપડો છો. રફમાં નહીં, રફમાં લો. ગાઈસ, આપણે બુક લઈ લીધી છે અને 2 પેન લીધી છે, કારણ કે આપણે જરૂરી છે હવે જે આપણે સીસીનો ફોર્મ ભરેલા છે એની અંદર આપણે બધી તૈયારી કરવાની. અને આપણે એ શોપ ઉપર આવ્યા છે જ્યાં આપણે કાયમ બુક લેતા હતા. પહેલાં જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે મમ્મી અમને છે ને આ જ શોપ ઉપર લઈને આવતા હતા. ગમે તે લેવાની વસ્તુ, બોલ પેન્સિલમાંથી સ્લેટ લેવાની, બુક લેવાની, ગમે તે છે એ આપણે લઈ લીધું છે. 20 રૂપિયાવાળો ચોપડો છે ને એ લીધો છે. તો હવે આપણે જે સીસીનું ફોર્મ ભરવાનું ચાલો. તો ગાઈસ, હવે છે ને આપણે આવી ગયા છીએ જે શોપ છે ને સાયબર કેફે આ ઉપર છે, ત્યાં જવાનું છે આપણે ફોર્મ ભરવા માટે. જે એકદમ આપણે SBI બેગ છે ને એની એક્ઝેક્ટ સામે જ છે. તો ચાલો જઈએ છીએ આપણે ફોર્મ ભરવા માટે. જોઈએ છે ભરાય છે કે નહીં. તો અહીંથી આપણે જે સીડી છે ને ત્યાંથી ઉપર ચડવું પડશે, એટલે ચડીએ છીએ. જો કેટલી મોટી સીડી છે. ફાઇનલ ગાઈસ, આપણે આવી ગયા છે જી. અહીં આપણે ફોર્મ ભરાવાનું છે. તો ગાઈસ, ફોર્મ ભરાયું કે છે. ચાલો હવે આપણે જે છે હા સીસી એની જે અત્યારે પડી છે ને એમાં અલગ અલગ ખાઈ ગઈ સીસી. આ દોસ્તો, તો આ આપણે જે ફોર્મ ભર્યું ને એ શોપનું નામ છે છોટાઉદેપુર ગ્રાફિક છે, જે આપણે SBI બેગ છે ને એક્ઝેક્ટ એની સામે જ છે. તમારે આવવું હોય તો આવી જવાનું ફોર્મ ભરવા માટે. તો આપણે તો ભરી દીધું છે. તમારે જો ભરવું હોય અત્યારે તો હવે ચાલુ થઈ છે ફોર્મ ભરવાના બધા, એટલે આવવું હોય તો આવી જવાનું શોપ ઉપર. આપણે SBI છે ને એક્ઝેક્ટ એની સામે છે, ઉપર છે ને દે. તો ચાલો હવે આપણે જઈએ છીએ. આપણે હવે ક્યાં જઈએ તો તમે બ્લોગની અંદર બની રહી તો તમને ખબર પડી. તો ગાઈસ, આ છે છોટાઉદેપુર ગ્રાફિક્સ જે ઝેરોક્સ છે ને એ શોપની અંદર જે સાયબર કેફે છે, જેની અંદર બધું આપણે શું કહેવાય બધા જ પ્રકારના ઓનલાઈન કામ કરી આપવામાં આવે છે.
ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ નીચે. અહીં છે ઉપર છે ને, અહીંથી ઉપર આ સીડી છે ને ત્યાંથી ઉપર ચડાય છે. નીચે છે ને બધું કંઈક આવું છે, તમે જોઈ શકો છો. નીચેનું બધા અલગ અલગ છે ને શોપો છે કંઈક. આ શું છે, દીપ ચશ્મા ઘર વિઝન, એટલે કોઈ પણ જે ચશ્મા આવેલી હોય ને એ ચશ્માથી કાઢી આપવામાં આવશે. અને પેલી પણ શોપ હશે જો, આવું બધું કંઈક છે ગાઈસ. ચાલો હવે આપણે અહીં જઈએ. પેલી બાજુ પણ બધી જ પણ અલગ અલગ પ્રકારની શોપો છે. આ બધા આપણે ઠંડા પીણા મળે છે ને તે છે. હવે આવે છે ઉનાળાની સીઝન. ગાઈસ અત્યારે આપણે છે ને નુરાની મોબાઈલ શોપ છે ને ત્યાં આવેલા છે, કારણ કે આપણે છે ને આપણા ફોનનું કવર છે ને ચેન્જ કરવાનું. પહેલાં પણ આવેલા આપણા, પરંતુ તે વખતે છે ને આનું કવર નહોતું મળતું, એટલા માટે આજે ફરી પાછા આવ્યા છે. આ છે નુરાની મોબાઈલ શોપ, તમે જોઈ શકો છો. અને આ બાજુમાં છે આપણે કૃષ્ણ ભગવાન માધવ જય હો. તો અત્યારે છે ને દોસ્તો આપણે અંદર જોવાના હતા, બાકી પેલા વસંતભાઈ ખરા ને જે શોપના ઓનર છે ને એ નથી, એટલે છે ને આપણે નથી જોવાના, કારણ કે આપણે બ્લોગ શૂટ કરવાના છે ને એ આવે ને એટલે પછી આપણે આપણા બ્લોગની અંદર લેવાનું છે. એટલા માટે થોડી વાર રાહ જઈએ, નહીં આવે તો પછી આપણે ફોનનું કવર લઈને આપણે જઈશું કોઈ બીજી જગ્યાએ. ફાઇનલી ગાઈસ આપણે છે ને બહુ બધી જોઈ લીધી ને લગભગ આવે છે ને એ વસીમભાઈ જે આ શોપના ઓનર છે ને એ લગભગ નથી આવવાના. ચાલો આપણે છે ને આપણા ફોનનું કવર પૂછીએ અંદર જઈએ છીએ, જો મળે કે નહીં. પહેલાં તો નહીં મળતું હતું. અહીં જશો ને ગાઈસ તો આજુ બધું ગિફ્ટ મૂકેલી છે, જે પણ નવા ફોન લઈ જૂના લઈ કંઈ ફોન ઉપર જે ગિફ્ટ હોય ને તે બધી મૂકેલી છે. જો આ બધા કસ્ટમરો આવેલા છે ગાઈસ, તમે જોઈ શકો છો. તો આપણે પૂછી લઈએ છીએ હવે મળે કે નહીં. કસ્ટમર બહુ બધા છે, તમે જોઈ શકો છો. બેઠેલા છે બધા વેટિંગમાં. આ બાજુ બધી ગિફ્ટ મૂકેલી છે, તો આપણે પૂછી લઈએ છીએ. ઓય કવર મળશે ફોન? ફાઇનલી ગાઈસ આ વખતે પણ ના પાડે છે કવરની. આપણે પૂછી લીધું અને ફોન બતાવ્યો, કારણ કે આ નહીં મળ્યું એવું લાગે. કે વસીમભાઈ નહીં આવવાના? વસીમભાઈ પણ નથી આવ્યા. પાછા આપણે કોઈક વખત આવીશું ટાઈમ મળે. બાકી તમારે લેવું હોય તો આવી જવાના નુરાની મોબાઈલ શોપ ઉપર, જે હપ્તે પર એટલે શું કહેવાય આપણે ફાઇનાન્સ પણ કરી આલે છે. તો ગાઈસ હવે છે ને આપણે જે આમિર મોબાઈલ છે ને ત્યાં આવેલા છે, અહીં પણ પૂછી લઈએ આપણે મળે કે નહીં મળે. આ ફોનનું કવર મળશે? ના મળે એવું છે. તો ચાલો હવે આપણે ફરી પાછા બીજી શોપ ઉપર જઈએ છીએ. 2 શોપ થઈ છે આપણી. તો હવે જોઈએ છે અંદર કદાચ મળી જાય તો સારું, તો પછી આપણે બીજી શોપ જોવું છે. ના પાડે છે તો ચાલો. ના વ્લોગ તો ગાઈસ આજે છે ને તમને બતાવું છું. જો પેલા આ મીઠ અને મૂળ ને એવું બધું લઈને આવે છે ને, આપણા વિસ્તારના બહુ બધા લોકો આવે છે, તે છે આ બધા મૂકેલા છે. જો પહેલા વ્લોગની અંદર આપણે થોડું ઘણું શૂટ કર્યું હતું, કારણ કે તે દિવસ છે ને થોડું ઘણું ઉતાવળમાં હતા આપણે, એટલે ખાતર લેવાનું હતું ને એટલે. બાકીના જો બધા અલગ અલગ પ્રકારના મૂળો પડેલા છે. લાવે છે કોઈક આપણા બાજુની જે કંઈક લેવા જાય ને આ જોવા માટે તે. ને આ બાજુ છે મીશા, તમે જોઈ શકો છો. જો હા ગાઈસ આની પ્રાઇસ એટલે શું કહેવાય, ભાવ પણ બહુ બધો હોય છે. અને પેલી બાજુ શું છે તમને બતાવું છું. તો ગાઈસ આ બાજુ છે ને બધા વેચવા માટે આવેલા છે. જો તમે જોઈ શકો છો બધું મૂકેલું છે, કંઈક સામાન જે વેચવા લઈને આવે છે ને. પેલી બાજુ કંઈક શીખ છે ને આ બધું અલગ અલગ પ્રકારનું મૂકેલું છે. બધા અત્યારે વેચવા માટે આવેલા છે ને એ ઊભા છે લાઈનમાં, અંદરથી બધું મૂકે છે. અત્યારે હવે કંઈક ખાલી કરે છે જે આની સાથે, એટલે પછી અનાજ આપે ને. આ છે ઓનર છે. ચાલો હવે આપણે જઈએ છીએ, બસ આટલું. હવે શું કહેવાય, વધારે માહિતી તો આપણે વેચવા આવીએ ને તો પૂછીએ કહેવાય, કારણ કે આપણે તો ખાલી તમને બતાવ્યું કે કેવું કેવું બધું છે ને કેવું કેવું અંદર બધું મળે છે ને આપે છે. તો મીઠ છે અને એવું બધું કંઈક લીક આવે છે આપણી બાજુ સાથે કંઈક આપે છે. અનાજ છે, મકાઈ, ચોખા, જે જોઈએ તે ખાંડ. તો ચાલો ગાઈસ હવે છે ને આપણે પેટ્રોલ પંપ પર આવ્યા છીએ, કારણ કે આપણે છે ને બાઇકની અંદર પેટ્રોલ નખાવવાનું 85 રૂપિયાનું નખાવી લઈએ. તો જો આ બાઇક વાળો આમ આગળ થશે એટલે પછી આપણે નખાવી લઈએ. હવે આ તો ખોલેલું છે, જો ખાઈ જાય એટલે પછી આ છે આપણે છોટાઉદેપુરનો જૂનામાં જૂનો પેટ્રોલ પંપ. અને પેલું પછી બન્યું, આ બન્યા ને પછી આ પેલી બાજુ ખાલી થાય છે પેટ્રોલ, એવું લાગે છે. ફાઇનલી ગાઈસ આપણે પેટ્રોલ નખાવી લીધું છે. તો 50 રૂપિયા 50 રૂપિયા આપવાનું ભૂલી ગયા એવું લાગે છે. તો પૈસા પણ આવી ગયા છે ગાઈસ. તો હવે આપણે જઈએ છીએ. તો ગાઈસ હવે છે ને આપણે આવી ગયા છે મંચુરાઈ ખાવા માટે, કારણ કે આપણને છે ને થોડી ઘણી ભૂખ લાગી હતી, મંચુરાઈ મંગાવી દીધું છે.
અને આવી પણ ગઈ છે એટલે સવારે થોડોક નાસ્તો કર્યો 1 વાગે આવ્યો છે એટલે આપણે છે ને ભૂખ બરાબર લાગી છે એટલે આપણે છે ને ભૂખ લાગી. ચાલો ખાઈ લઈએ છે હવે આવી ગઈ છે ને અંદર થોડી ઘણી પબ્લિક બેઠેલી છે. તો ફાઇનલ ગાઈસ આપણે છે ને મંચુરાઈ ખાઈ લીધી છે. આ જો કાલ કરી નાખ્યું પૂરેપૂરું કચુંબર પણ નહીં ગયા ને આ બધું જો બધું મંચુરાઈમાં નાખવાનું પડેલું છે જે કલરને ના નાખવા પડતો તે પણ મૂકેલો પરંતુ નાખી. ચાલો હવે આપણે પૈસા આપી દઈએ. A few moments later. ફાઇનલી ગાઈસ અત્યારે હવે આપણે ઘેર આવી ગયા છે. તો આજનો આપણો બ્લોગ અહીં સુધી જ રાખીએ છીએ અને બ્લોગ સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર. બાય બાય.